તમે જાણો છો, કોઈ પણ ચૂંટણીનું સાચું હૃદય એ રાષ્ટ્રીય હેડલાઇન્સમાં નથી હોતું, પણ એ તો મતવિસ્તારની માટીમાં, ત્યાંના લોકોના જીવનમાં ધબકતું હોય છે. આજે આપણે આસામના મહામારા મતવિસ્તારનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું અને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે એક નાનકડો વિસ્તાર પણ આખા દેશની રાજકીય વાર્તા કહી શકે છે. તો આપણી આ સફર શરૂ થાય છે આસામના મહામારાથી. અહીંની રાજનીતિ, અહીંના સામાજિક પ્રવાહો, એક રીતે જોઈએ તો આખા ભારતમાં જે ચાલી રહ્યું છે એનું જ એક નાનકડું પ્રતિબિંબ છે. મહામારાને સમજવું એટલે જાણે ભારતના લોકતાંત્રિક હૃદયના ધબકારા સાંભળવા. આ વિશ્લેષણમાં આપણે એકદમ સ્પષ્ટ રીતે આગળ વધીશું. સૌથી પહેલાં આપણે મહામારાની જમીની હકીકતનું નિદાન કરીશું. પછી ત્યાંના રાજકીય ફેરફારોનું પૂર્વસૂચન કરીશું. અને છેલ્લે એક અસરકારક શાસન માટે શું કરવું જોઈએ એની એક ચોક્કસ બ્લુપ્રિન્ટ રજૂ કરીશું. કોઈપણ રાજકીય વિશ્લેષણની શરૂઆત હંમેશા જમીનથી થવી જોઈએ. આસામીમાં એક બહુ સરસ શબ્દ છે, માટીર પ્રકૃતિ, એટલે કે માટીનો સ્વભાવ. આપણે પહેલાં આ માટીને, અહીંના લોકોને સમજવા પડશે, કારણ કે રાજનીતિના બીજ આ જ માટીમાં વવાય છે અને અહીં જ ઉગે છે. તો મહામારાનું સામાજિક અને આર્થિક માળખું કેવું છે? આ મુખ્યત્વે એક ગ્રામીણ વિસ્તાર છે, જ્યાં મોટાભાગના લોકોની રોજીરોટી ખેતી અને ચાના બગીચાઓ પર નિર્ભર છે. અહીં તમને મુખ્યત્વે આહોમ, મિશિંગ અને ચા બગીચા સાથે જોડાયેલા સમુદાયો જોવા મળશે. અને હા, આ એક જનરલ સીટ છે, એટલે કે અહીં કોઈ અનામત નથી. રાજકીય સ્પર્ધા બધા માટે ખુલ્લી છે. હવે થોડા આંકડા પર નજર કરીએ. 2021માં મહામારામાં મતદારોની સંખ્યા હતી 1,38,000થી પણ વધુ. આ માત્ર એક આંકડો નથી, આ એ બતાવે છે કે અહીં દરેક મતનું કેટલું મહત્વ છે. અને આ જુઓ, આ આંકડો બતાવે છે કે અહીંના લોકોને લોકશાહીમાં કેટલી શ્રદ્ધા છે. 82%થી પણ વધારે મતદાન. એનો સીધો મતલબ એ છે કે મહામારાના લોકો પોતાના અધિકારને લઈને ખૂબ જાગૃત છે અને રાજકારણમાં સક્રિયપણે ભાગ લે છે. અને આ આંકડો એ અહીંની રાજકીય સ્પર્ધાની ગરમી બતાવે છે. જીતનું માર્જિન માત્ર 11.6%. મતલબ કે હાર અને જીત વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. દરેક ચૂંટણી અહીં એક નવો જંગ લઈને આવે છે. તો આ તો થઈ વર્તમાનની વાત. પણ શું મહામારા હંમેશા આવું જ હતું? ચાલો થોડા પાછળ જઈએ અને છેલ્લા 30 વર્ષનો ઇતિહાસ જોઈએ. આ ડેટા કોઈ રાજકીય તાવના ચાર્ટ જેવું છે, જે સતત ઉપર નીચે થતો રહ્યો છે. આ ટાઈમલાઈન બધું જ કહી દે છે. 1991થી 2011 સુધી સત્તા સતત કોંગ્રેસ અને આસામ ગણ પરિષદ વચ્ચે બદલાતી રહી. એકવાર આઈએનસી તો બીજી વાર એજીપી. કોઈ પણ પક્ષ સતત 2 વાર જીતી શક્યો નહીં. આ જ તો એક ક્લાસિક સ્વિંગ સીટની નિશાની છે. પણ 2016માં ભાજપના આવવાથી આ પેટર્ન તૂટી ગઈ અને 2021માં પણ એમણે પોતાની સીટ જાળવી રાખી. અને આ રાજકીય પરિવર્તનનો સૌથી મોટો અને ચોંકાવનારો પુરાવો અહીં છે. ફક્ત એક દાયકામાં, 10 વર્ષમાં, કોંગ્રેસનો વોટ શેર 64.6%થી ઘટીને સીધો 33.6% થઈ ગયો. લગભગ અડધો. આ કોઈ સામાન્ય ઘટાડો નથી. આ એક રાજકીય ભૂકંપ છે, જેણે મહામારાના રાજકીય સમીકરણોને જડમૂળથી બદલી નાખ્યા. તો સવાલ એ થાય છે કે આવું થયું કેમ? આટલો મોટો ફેરફાર કયા કારણે આવ્યો? હવે આપણે આંકડાઓની પાછળની વાર્તાને સમજીશું. એ મુખ્ય પળોનું વિશ્લેષણ કરીશું જેણે મહામારામાં રાજકીય હવામાન બદલી નાખ્યું. જુઓ, મહામારાના પરિણામો પર હંમેશા 2 પ્રકારની લહેરની અસર જોવા મળી છે. એક સ્થાનિક સ્તરે સરકાર વિરોધી લહેર અને બીજી રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરની મોટી રાજકીય લહેર. 1996 અને 2006માં સ્થાનિક મુદ્દાઓ પર લોકોએ કોંગ્રેસને હરાવી. 2011માં રાજ્યના માહોલને કારણે કોંગ્રેસ જીતી, પણ 2016માં ભાજપની રાષ્ટ્રીય લહેરે આખું ચિત્ર બદલી નાખ્યું અને 2021માં એ જ પકડ વધુ મજબૂત બની. આ વધતું જતું મતદાન શું દર્શાવે છે? એ માત્ર એક આંકડો નથી. એ લોકોની વધતી જતી જાગૃતિ અને આશાઓનો અવાજ છે. જ્યારે લોકો આટલી મોટી સંખ્યામાં મત આપવા આવે છે, ત્યારે એનો અર્થ એ છે કે તેઓ શાસન પાસેથી સ્પષ્ટ અપેક્ષાઓ રાખે છે. અને આ જ તો આપણા બંધારણીય મૂલ્યોનો પાયો છે. દરેક નાગરિકની ગરિમા અને તેમના અવાજનું સન્માન. એક જાગૃત અને માહિતગાર નાગરિક જ સાચી લોકશાહીની તાકાત છે. આ જે અસ્થિરતા આપણે જોઈ રહ્યા છીએ એ કોઈ સંયોગ નથી. એ એક ઊંડી પ્રણાલીગત સમસ્યા તરફ ઇશારો કરે છે. મહામારાનું ભવિષ્ય સમજવા માટે આપણે તેના ભૂતકાળના સૌથી મજબૂત રાજકીય પક્ષ કોંગ્રેસની સમસ્યાઓનું નિદાન કરવો પડશે.
અને યાદ રાખજો, આપણું ધ્યાન કોઈ વ્યક્તિ પર નથી પણ સિસ્ટમ પર છે. આ વિશ્લેષણ કોંગ્રેસની સ્થિતિનું એકદમ સ્પષ્ટ ચિત્ર બતાવે છે. એક તરફ એમની તાકાત શું છે, એમનો જૂનો વારસો અને આજે પણ એક મજબૂત 33% વોટ બેઝ. પણ બીજી તરફ નબળાઈઓ જુઓ. જમીન પર સંગઠન નબળું છે, નેતૃત્વની કમી છે. તક એ છે કે તેઓ સત્તા વિરોધી લહેરનો ફાયદો ઉઠાવી શકે છે, પણ સૌથી મોટો ખતરો ભાજપનું મજબૂત સંગઠન અને વિપક્ષી મતોનું વિભાજન છે. એક રીતે જોઈએ તો આ પક્ષની લડાઈ 4 મોરચે છે, 2 બહારના અને 2 અંદરના. બહારના મોરચે તેઓ ચૂંટણીના મેદાનમાં હારી રહ્યા છે અને એમની વાત લોકો સુધી પહોંચી રહી નથી. અને અંદરના મોરચે એમનું સંગઠન નબળું પડી ગયું છે અને સંસાધનોની પણ કમી છે. આ ચારેય મોરચે એકસાથે સુધારો કર્યા વગર પુનરાગમન કરવું લગભગ અશક્ય છે. સારું, નિદાન અને પૂર્વસૂચન તો થઈ ગયું. હવે વાત કરીએ ઉકેલની. રાજકીય રીતે ફરી ઊભા થવા અને અસરકારક શાસન આપવા માટે એક કાર્યક્ષમ યોજના શું હોઈ શકે? અને આ સિદ્ધાંતો માત્ર એક પક્ષ માટે નહીં, પણ કોઈપણ પક્ષ માટે લાગુ પડે છે જે લોકો સાથે ફરી જોડાવા માંગે છે. ચૂંટણીના છેલ્લા 90 દિવસ સૌથી નિર્ણાયક હોય છે. આ વ્યૂહરચના 4 તબક્કામાં વહેંચાયેલી છે. પહેલા 30 દિવસ લોકો સાથે ઘરે ઘરે જઈને સંબંધો મજબૂત કરવા. બીજા 30 દિવસ સ્થાનિક મુદ્દાઓ પર રેલીઓ અને કાર્યક્રમો દ્વારા માહોલ બનાવવો. ત્રીજા 20 દિવસ પોતાની વાત સ્પષ્ટ રીતે મૂકીને મતદારોને મનાવવા. અને છેલ્લા 9 દિવસ એ સુનિશ્ચિત કરવું કે તમારો દરેક સમર્થક મતદાન મથક સુધી પહોંચે. આ એકદમ શિસ્તબદ્ધ અભિગમ છે. આજના સમયમાં જમીની કામની સાથે સાથે ડિજિટલ વ્યૂહરચના પણ એટલી જ જરૂરી છે. વોટ્સએપ, સોશિયલ મીડિયા દ્વારા તમે સીધા લોકો સુધી પહોંચી શકો છો. પણ અહીં એક બહુ મહત્વનો સિદ્ધાંત યાદ રાખવો જરૂરી છે. ટેકનોલોજીનો ઉપયોગ લોકોના સશક્તિકરણ માટે થવો જોઈએ, તેમની ગોપનીયતાનો ભંગ કરવા માટે નહીં. ભારતનું ડીપીડીપી ફ્રેમવર્ક સ્પષ્ટપણે કહે છે કે મતદારની સંમતિ અને ગોપનીયતા સર્વોપરી છે. દરેક સંદેશાવ્યવહાર મતદારના સન્માન સાથે અને તેમની મંજૂરીથી જ થવો જોઈએ. તો હવે આપણે આપણા વિશ્લેષણના અંતિમ તબક્કામાં છીએ. આપણે જે ડેટા અને વ્યૂહરચનાની વાત કરી એનો અંતિમ ધ્યેય શું છે? એનો ધ્યેય છે લોકો કેન્દ્રિત રાજનીતિ માટેનો રસ્તો બનાવવો. આ સૌથી મહત્વની વાત છે. જીત એ માત્ર આંકડાઓની રમત નથી. સાચી જીત ત્યારે જ મળે છે જ્યારે કોઈ રાજકીય પક્ષ પોતાની વ્યૂહરચનાને લોકોની સાચી સમસ્યાઓ અને તેમની આકાંક્ષાઓ સાથે જોડે છે. પછી એ ચાના બગીચામાં કામ કરતા મજૂરના વેતનનો મુદ્દો હોય કે ગામડાના તૂટેલા રસ્તાનો, રાજનીતિએ લોકોના જીવનને સ્પર્શ કરવો જ પડે. અને અંતે આ એક સવાલ છે જેના પર આપણે બધાએ વિચારવું જોઈએ. ડેટા અને વ્યૂહરચના તમને રસ્તો બતાવી શકે છે, પણ શું તે નેતા અને જનતા વચ્ચે જે વિશ્વાસ તૂટી ગયો છે તેને ફરીથી જોડી શકે છે? આનો જવાબ તો માત્ર સમય અને સાચી નિયતવાળી રાજનીતિ જ આપી શકે છે. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai નો સંપર્ક કરો. mgr@blueprintstrategies.ai પર અથવા 0804 20 4 450 પર કોલ કરો. રાજનીતિથી પરે એક ઉદ્દેશ્ય.